નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાવળા બગોદરા હાઈવે ઉપર રોહિડા ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. કાપડના રોલ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડમાં ઘસી આવતા ભયંકર અકસ્માત સર્જાતા આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માતમાં 2 લોકોના આગમાં સળગીને મોતની આશંકા. એકને તાત્કાલિક સિવિલ ખસેડાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બંને બાજુના રસ્તા બંધ રાખવા પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ જિલ્લા ટ્રાફિક સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ધોળકા, બાવળા અને સાણંદ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.